તમે રાખો ને નો ફાવે હાથ શું છે ભાઈ બાકી આખો દિવસ ઇમરજન્સી ને અહીંયા રક્ષા હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ યશવીની દેશમાં જવાના હતા શું છે આંટી છે જો વાત કર તો કહેતી હતી ને હમણાં પૂછવાનું ક્યાં પહોંચી શું કરશો મેડમ જો ભાઈ યશવીને જવાનું હતું દેશમાં કાલે પણ કાલ રાતે એને બસ મળી જ નહીં કેમ કે લેટ થઈ ગયું હતું તો આજે મામાના ઘરે સુરત રોકાણા છે અને આજ હવે દેશમાં જશે બાકી કાલ રાતે 11 સાડા 11 સુધી બસ ગોતી પણ રાજકોટની કોઈ બસ જ નથી મળી એવું હતું એટલે આખો સરપ્રાઈઝ પ્લાન કર્યો તો બિહાક શાંતિ માટે બધું ફ્લોપ ગયું અને અમે રેખડા 12 વાગ્યા સુધી ક્યાં લઈ જાઉં ક્યાં જશો રાખો નીચલીને દેખાડવા અહીંયા જો રિમ્પલબેન જો હા રિમ્પલબેન કામે સડી ગયા હો આરામ પૂરો સરસ ભાઈ રિમ્પલબેન ને કામ ચાલુ થઈ ગયું ને માતાજી જો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ નિશુ શું કરે છે લાઈટ કરો બેટા એ ઉતી છે રાખું ફોન પડે ને મોઢા ઉપર આગો રાખ ફોન આગો રાખ આગો આમ માથે ન પડે મિશુ દીકા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મારી બે ટીંગલ જો અરે વાહ ચાલો ભાઈ તો આવું છે અત્યારમાં મોર્નિંગ મિશ્રી રમે છે મસ્ત અને કાલે ગયા હતા ને આજે ડબલ દિવસ તો હાલો બરાબર મળીએ પછી હો માર દીકો બોલો હે હાલ જલ્દી બે હજાર ખોળામાં આવશે બાબુ આ ગોદરી નાખજો આ લઈ લો તો હા હારી જ છે રેડી ઉકાઈ ગઈ નહીં તાડી નથી ગોદરી રાખવી પડે બટું તારા હાડકા બાવને વાગે નહીં પછી તું છે ને દીદીને ફેશિયલ કરી દે જોજો સાંભળજો મમ્મી આ બાજુ પડી જાય મમ્મી આ બાજુ પડી જાય તમે રાખો ને નો ફાવે હાથ તો પછી નો દેખાય ને એને આમ જોવું જાકી છે ને મિશ્રીબેન ને ફેશિયલ કરતી હતી પછી કે મારે સાંભળ્યો મારે દીકુડો એમ કરે એ હું સુલુડી દીકરી જોશો હાથ ક્યાં દે રાખ્યો છે લઈ લે હરખું ઉવા દે હાથ કાઢ લે નથી બસ છે ને બાકી અમારે બે બહેનોની જોડ મમ્મા તો ઉપર તો નથી મારતી રિમ્પલ લઈ લો હાલો નો ફાવે માથું વળી જાય શું લઈ લો જાકી ફેશિયલ કરી દે તો અરે જાકોડી ફેશિયલ કરી દે કેમ પકડવી કે ફેશિયલ કરવું કા બેટા હું તો મરસા મલિયાની હું થઈશ માર શામળિયાને એમ થોડુંક માર બેન
હાલો રિમ્પલ માથું લબડે છે આમ જો આમ લઈ લો હાલો બસ લાવો હું થોડું કૂચું કરી લઉં. અહીંયા જ તો થાય બસ. થઈ ગયું. છે ને બાકી અમારી જાખોડી હે પતા માનમાં નકર માઈ. પતા મત અમને નકર ખોરામ નહીં લેવું કોઈ. બાટા મારતી નકર ખોળામાં કોઈ દી નહીં લોઈ કે બે હું થાય છે તને. ધીમે બોલ નકર બીજા હે પછી નહીં આવે તાર પાસે. ઉદય તો ગોળું ચુકડું. જોશો ઈ કેવું એને રમાડતા આવડે છે ગાંડી દે નીચે કરમાં ગરું. ધીમે બોલ કહું છું નહીં આવે કોઈ દી તાર પાસે પછી. જોની ગરું ની. ઈ હાલો. એમ કરતી. મમ્મી કેમ બંધ થઈ ગઈ હું ગાતી હતી હા હું બનાવો છો મસ્ત મસ્ત સ્મેલ આવે છે શીરો બનાવો છો તો ક્યારે છે ને એકાદશી એકાદશીનો શીરો પવિત્ર એકાદશી છે આજે હા તો શીરો આ કયો શીરો કહેવાય આ છે રાજગરાનો રાજગરાનો શીરો ભાઈ રાજગરાનો શીરો મસ્ત મજાની બટેકાની સૂકી ભાજી અને બટેકાની વેફર લઈ જઈશ. બટેકાની વેફર ને એવું બધું છે આજે બરાબર કેમ કે આજે એકાદશી છે પવિત્ર એકાદશી તો શીરો ખાવા આવી જજો બરાબર બીજું કાંઈ હા જય શ્રી કૃષ્ણ બોલો હું બીજું કાંઈ નહીં. મારે રક્ષાબંધનની કુર્તી લેવા આવી છે કેમ થશે હવે આવો ને નકર હમણાં બધા આવીને લઈ લઈને વયા જાય પછી તમે રહી જાઓ મતલબ લઈ લીધી છે બધા આવે જ છે રોજ બધાય ગ્રાહક ને બધાય તો તમે તો રહી જાઓ પછી તમારી દુકાન સ્પેશિયલી કીધું લઈશ હે સ્પેશિયલી કીધું અન લેવા આવી છે. અરે વાહ ભાઈ આમ જો ફેશિયલની કીટ લેવી છે વાહ ભાઈ વાહ આવજો હાલો મળી જાય ફેશિયલની કીટ આપણને લેવાય મોજ કરાય મોજ ટેન્શન ન લેવાય ચાલો ભાઈ બાકી અમારી સોસાયટી જોવી છે તમારે બહારથી વાતાવરણ બહુ જ જોરદાર છે જો આવો સરસ મજાનો વ્યૂ આવે છે ગાર્ડનનો બારે અને કોઈ નથી આવ શાંતિવાળો એરિયો છે તો હવે મળીશું આપણે દુકાને જઈને ચાલો બચાવો ઝાંકી બેન જો મને બટકો ભરી ગયા ગાઈસ બચાવો બચાવો ઝાંકી નહીં ગદગદિયા હતા તારી વાતની આમ જો તો બટકું ફેરવી જો તો તમે દુખે છે ભીડમાં નાથ ભીડમાં મૂકી દે મારી દીકરો આખી લોહી નીકળી મારી જાય. દીકરીઓ ચોકલેટ લઈ દે ચોકલેટ લઈ દે ચોકલેટ લઈ લોલીપોપ લઈ દો લોલીપોપ લઈ દો આ મારી દીકરો દુખે છે મૂકી દે બેટા લોલીપોપ મૂક ના જાકી લઈ દઈશ દુકાન જઈને કેટલી વાર લાગે? આમ તો કરો દો. આમ તો શેઠના કઈ સુવિધામાં એટલે સુવિધા મૂકી જાય છે હો. કેમ ભાઈ લોલીપોપ નાના નહીં લઈ દે મજા આવે ને બટકું પી લે લઈ દઈશ ચાકુડા લઈ દઈશ લઈ દઈશ દીકરો ડાયો છે ને તને સેસ્ટર બેન લઈ દેવો ઓકે મને બે એક જ હોય બે ન હોય એમ ના બે લોલીપોપ એક લોલીપોપ માં બે કેમ ખાવી આ બે બે અમે બે પેલા અમે બે મોઢામાં નાખી કામ એવું છે એમ કે લોલીપોપ નહીં લેતા હો, વિડીયો છે ને કેવા બનાવતા પેલા લોલીપોપ ખાઈ જાય પછી છે ને આઈ દિન દૂધ પી લે એ સાથ લે હે યાની એમ બે ને અલગ અલગ લઈ દઈશ ઓકે અલગ અલગ નહીં બે હા બે લઈ દઈશ ચાલો ચાલો ભાઈ જો આવું છે જાકી બેન ના નખરા બટકું ભરી ગયો લોલીપોપ ન ખવાય. હજી નિશાન દેખાય છે. અહીંયા બનાવતા હતા લોલીપોપ. આ માણસનું ફેસ તો જો કેમ એટલું બધું હસવું આવે છે તમને? કેમ એટલું બધું હસવું આવે કાલી પોતે જ એક જોક બની ગઈ ઈ માથે લઈને કપાવે પછી હું થાય ઘરના જ માથે ઊભા હોય કાલે હાંજે યશવી વહી ગઈ હતી દેહમાં અને ખબર પછી આવી આવું કેમ થયું આપણે સાંભળીએ યશવીની મું જુબાની હાલો તો બોલો એવું ન હોય જો ઘરના જ આપણી માથે રહીને કાપે એમ કે કાપો કાપવા દે બીજાને તો પછી શું થાય એવું કાંઈ નહીં મેં તો પહેલા જ કીધું હતું ઓલી ઓનલાઈન બસ રેડ બસમાં બતાવતું હતું આ ટિકિટ બુક કરી દો ઓનલાઈન તો તમને બેહાડ દે બાકી મળશે નહીં
મજા આવી ગઈ મેં કીધું ઓકે હાલો કાલે યશવીન એને ફર્સ્ટ ટાઈમ એવી ટ્રાય મારી ટિકિટ હા. બુક કરાવ્યા વગર દેહમાં જવાનું હતું કેમ કે એનું નક્કી નહોતું સાંજ સુધી એટલે બુક નહોત કરાવ્યું ટિકિટ પછી કે મળી જાય રોડે કામરેજ ઉભા રહ્યા અને કેમ કર્યું કહું એ ભાઈ રાજકોટ પણ એ ભાઈ હમું જોવે નહીં આવું થયું છે ભાઈ બાકી આખો દિવસ ઇમરજન્સી ને અહીંયા રક્ષાબંધન સેલિબ્રેશન કર્યું ને મને કાલ રાખડી બાંધી કે એક દિવસ અગાઉ કે હું આજ તો જાઉં છું હરક પદોડી એમાં તો બધું પાછું ઈ નહીં અધૂરમ પૂરું એવું હતું કે બે શાંતિને છે ને ભાઈ સરપ્રાઈઝ આપવાનું હતું આ નથી જવાનું એને એમ હતું પણ આપણે મોકલી એટલે સરપ્રાઈઝ વાળો વ્લોગ કરવાનો હતો બરાબર એટલે બધું એવું છે ભાઈ તો હાલો ફટાફટથી આવજો શોપિંગ કરવા લાઈવ માં કેટલા લોકો છે 1000 લોકો છે યુટ્યુબ માં વ્લોગ કોણ કોણ જોવો છે સાગર અને યશવીના જે લોકો ન જોતા હોય ને એ લોકો સબસ્ક્રાઇબ કરો આવતીકાલના વ્લોગમાં તમે લોકો આવશો જો બરાબર વ્લોગમાં અત્યારે શરૂ છે ઓકે યશવી વિડિયો સિરિયસલી કરી રહી છે બીજી વાળી ટાઈમ પાડ કરી રહી છે મંચી ઓય એવું કેમ બેન હાલો હવે જાવું છે તો ગાઈસ અહીંયા ઓફિસમાં છે ને ફાસ્ટ થઈ ગયા છે બધા કોઈ ગીત નહીં વગાડે કેમ કે આમાં ખોટું ડિસ્ટર્બન્સ થાય મને બરાબર ને કેમ આ બધું શું છે આ કેક તો જોવો તમે ખાલી મોટો મોટો પેંડો ઓહો આહા કેમેરો વાહ 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 હેતભાઈ ને ભાઈ હેપી બર્થડે કહી દેજો મસ્ત મજાનું સેલિબ્રેશન કરવાનું છે આપણે બરાબર તમે રીલ જોવો ને એ આ ભાઈ ઉતારે છે હા મૂકો હે મૂકો ઈ આ ભાઈ જ મૂકે છે એટલે જવાબ નો આવે ને તો તમારે જી કેવું ને ભાઈ કેવું ઓકે હાલો તો સેલિબ્રેશન કરવાનું છે આખો વ્લોગ જોઈ લેજો ને હેતભાઈ ને હેપી બર્થડે કહી દેજો હાલે લે આશીર્વાદ આપી દીધા એ કે જાઓ હાલી જાઓ 5 મિલિયન કે એ ભાઈ આયો કાપો કાપો હાલો હેત સર કેક ને વધેરો આખો ફોટા સારું લાગે યાર મસ્ત હતું હો દિલ જો બધા અય પેલા ફોટો પર લે કાઈ પેલા ભાઈ પેલા પાડ લે ભાઈ ઈ છે ને હેતના બર્થડે માં રિહાણી છે કે હું કેક કટ કરવા નહીં જાઉં મને કેક ના કેમ રોસો બીજો કેક મંગાઈ દે હાલો પછી આ બધું એ ભાઈ હારો એક વરો ગઢો હેત થયો માં તને શું દુખ થાય છે હેત પણ જો નવી હેર સ્ટાઈલ સાથે હો મસ્ત લાગે છે એ ઓલો ઋતિકા ઓલો થઈ જાય હાલો એકવાર કેક જાય બધા. હાલો, હાલો. ઊભી થા વાય દે હાલો ઊભી થા હાલો તેરે નામ લેને નો બોલે ને માના હમ એ નો આવડે ને માના હમ આપણે જે આવડતું એ જા ઓહો જેનજી એને ક્યાં જાવ ઉસ્તારે હાલો પછી કિશનભાઈ છે ને આવડો આ ફોન હેતભાઈ ને ગિફ્ટ માં આપશે કે આ ફોન થી રોજ રીલ્સ બનાવજે આમ રોજ આ ફોન ખરાબ નો થઈ જાય બધી રીલો બને નહીં ઓલા વખતે આવા તો એની પાસે ત્રણ છે આવા તો ત્રણ છે તો હાલો ગાવશો કે પછી હેપી બર્થડે કરવાનું છે હાલો ઓય કેવું થોડા બોલે નજીક આવો એ આ ગોદા મારી પાસે એ ભૈયા એ વાત આવતા મારી પાસે છે મતલબ બે માણસ સુખી રે બે માળા લે પેલા તારો બર્થડે છે આ કરો હેલો. બોલો જી હાલો રેડી ડુંબાળા કરીએ ઘડી હા બસ લે હું પછી જરીક સાઈડ પાછા અમે બસે આવી ગયા છે અને આજ તો ટિકિટ બુક કરાવીશ કા મમ્મી આજ રાજકોટ કરે છે ન જાવું ને તો બુક કરાવી છે ને એટલે કાલ તો ઊભા રાખીને કહેતા હતા ને તોય નહોતા આવતા આજ રાજકોટ કરે છે ટિકિટ બુક કરાવી છે ને એટલે કાલ તો હાથ ઉસા કરતા તોય નહોતા ઊભા રાખતા તો ફાઇનલી હવે જવાનું છે ને ભાઈને ને ભાભીને નથી ખબર કે હું આવવાની છું એને એવું કીધું છે કે 2 દિવસ પછી આવવાની એટલે
તો એ આપણે સરપ્રાઈઝ આપીએ અને પછી રાજકોટથી જશે વિમલનગર. હે ને મમ્મી? ચાલો તો મળીએ. સહી ને હજુ બસ આવી ને